Nós é só de fim de semana, vai me parar. તો જય માતાજી, આજના નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે. તો આપણે સ્કૂલેથી ઘરે આવી બ્લોગ શરૂઆત કરી છે. તો જો વાતાવરણ હતા તો શુદ્ધ અને લીલોતરીવાળું અત્યારે વાતાવરણ મળે. તો અહીંયા અત્યારે ઓછી મળે, પણ ચોમાસામાં બહુ મસ્ત મળે. ગણપતિ બાપ્પા જ્યાં નહીં લાગે. ડાલુ છે, ગાડી છે ને બાઇકે પડી છે એટલે નહીં જ્યાં જયા હોય તો ગમે તે વસ્તુ તો ઘરે હોય નહીં એટલે ખબર પડી જાય. જો મમ્મી જમવાનું કાઢ્યું, જમવાનું પતી ગયું. મને નતું બેહારવાનું જોડે, બે તો ખરું જોડે. મારી ભૂલ છે, બોલવામાં થોડી મિસ્ટેક થઈ છે ને કે મારે. જો હું હતું જમવામાં શાક શાનું હતું? હા, તુવેર બટેકા અને ડેટો હતો ને. કાલે તુવેર કોને આપી હતી? કાલે તુવેર બાપાએ આપી હતી બાજુ એને ચોકથી લાયા છે ખેતરમાંથી. તે વધારે હતી તે મૂકી દીધું, લઈ જાઓ લાવીને આજે જમવાનું એવું બની ગયું. મસ્ત બની હતી. દેશી તુવેર હતી મમ્મી. દેશી હતી કે ઇંગ્લિશ હતી? અને ઇંગ્લિશ સેવી હા સતીશ ખેંચ મારી છે. જય માતાજી પપ્પા. બોલો શાંતિ? તારે 2 દિવસ પછી અત્યારે આજે બ્લોગમાં આવ્યા છો નહીં? આપણે જઈએ છીએ બળિયાદેવી. તો બળિયાદેવી અને નદી બંને જોડે છે. બતાવશું તો જાય શું છે. બધા નીકળી ગયા છે ને હવે આવે જ છે. જોતા રહેજો. આવો કચ્છી આજુબાજુ આ બળિયાદેવનું મંદિર એથી દેખાતું થશે. મને નદી અને તો આપણે બળિયાદેવના મંદિરે આવી જાય છીએ. જો અહીં બળિયાદેવનું મંદિર, આજુબાજુની જગ્યા જેવી છે. જો કમ્પ્લેટ આપણે ફાઇનલી બળિયાદેવના મંદિરે આવી ગયા. કોઈ લાગતું નહીં, 2-3 જણ છે ખાલી. આ બગીચો બનાવે છે, પછી ફૂલ છે. જો આખું જોયા લાયક છે બધું. એ પાછળ નદી છે એ બતાવીએ. પેલા બળિયાદેવનું મંદિર બતાવી દઈએ આપણે. જો આ ઓબલી બહુ મોટી. પેલા મંદિર આપણે લગભગ હા એ જ જગ્યાએ હતું. જગ્યા બરોબર છે, એ જ જગ્યાએ હતું. જો પ્રાણ પ્રતિષ્ઠા કરીને એ વખતનું આ બળિયાદેવનું મંદિર આવી ગયા. જો હતા બતાવીએ આપણા શ્રી બળિયાદેવ મહારાજનું મંદિર બાસણ. હતા તો વાકેલું છે અંદર. જો જોઈ રહ્યું આપણે બળિયાદેવનું મંદિર. અંદર જવા એવું નહીં, ખુલ્લું છે એટલે અહીં જઈએ બતાવીએ. ત્યાં જાય જો અહીં બળિયાદેવનું મંદિર આપણું ગામ બાસણ. અને આ દીવો પૂરવો હોય, દીવો પૂરવાનો હોય તો અહીંયા નાની મૂર્તિ અહીંયા છે. જો આ લાઇટિંગ વાળું ઝુમ્મર છે અને અહીંયા લાઇટો જ છે આ બધી. જો પાછળ ના નદી હું કહેતો હતો ને, આ નદી. અને આ જે છે એ બેહવા માટે બનાવ્યું છે. અને નેચર ઘાસ હરિયાળી
બળિયાદેવના મંદિરે દર્શન કરીને આવ્યા. પાછળ તમે કીધું કે નદી છે, તો એ રીઝવા નદી આખી નદી છે. સાબરમતી છે, ઊંધી અને એક હોમમાં છે ને એ ડેમ છે. અને આગળ છે ને દેખા કોક દિવસ જશે તો બતાવશે. આ નદી છે, બાકી સાબરમતી રિવર. આ બધો ઓગો હતો. આ બધી જગ્યા ઓગવાની હતી. ઓગો હતો પણ કમ્પ્લીટ કરી દીધી છે, થઈ છે. અને હોમ દેખાય ગાંધીનગરનું છે. ભઠ્ઠી કહીએ જે કહીએ. જો ભાઈ આ બધા ફૂલ, આ નદી અને બળિયાદેવનું મંદિર કેવું લાગ્યું એ કમેન્ટ કરી જરૂર જણાવજો. જય માતાજી. ઘરે આવ્યા અને જો ફૂલ લાયા છે. કોક નાસ્તો મમ્મીએ મંગાવ્યો તો લાયા છે. જો ચો સકો નહીં કોણ છે લે વાહ કોણ બટરસ્કોચ કોણ પછી આમાં પડી પછી બધો જો બાઇટિંગ જો આ મમ્મી ખાયા જો કોણ તો યા તો જો આપણા બધું લાવે છે. નાસ્તો નહીં હોતનું જમણવાર હવે નહીં રાખવાનો ને આપણે જમવાનું નહીં હોજે તાના ફ્રીજમાં મૂકો મારો ન કોગળી જશે. લ્યો મૂકી દો. આવું ના કરાય તો ફ્રીજ ડોકનું નહીં તો ખુલી જાય છે. ચલો પડીકો જ નહીં ખાવા ને તમારે. હા સારું તો ચલો આપણે નાસ્તો કરી લઈએ. મીતુભાઈ કોન લઈને આવ્યા. આપણે કોન ચાલુ કરી દીધો ખાવા માટે. અને મીતુભાઈએ કાઢી દીધો છે પડીકો. એ રાખાય છે પડીકો. કેમ પડીકો ખાવ તમે? કેમ પડીકો ખાવ છો? એવું છે. હું ખાઉં છું કોન. ટાઈમ થયો છે 6:15 બાકી છે. આપણે ખાવાનું છે કોણ. ફોનમાં ચાલુ છે ફૂમતાડજી. તો ચલો આપણે કોણ ખાઈ લઈએ. કોણ ખાઈને કામ બાકી છે તો કામ કરીએ. કામ કરી અને પછી સાંજની રસોઈ બતાવીશું શું બનાવીશું એ. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. અને પ્લસ બીજું આપણે લાઈવ ચાલુ કરીશું અને લાઈવમાં ચાલુ આવ્યા છીએ અમારા છાયાબા. તો છાયાબા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. અને 43 મહિલા લાઈવમાં જોઈન છે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો. ચલો તો આપણે ખાઈ લઈએ કોણ. તો આપણે રસોઈ બનાવી દીધી છે. રસોઈમાં આજે બનાવી છે અડદની દાળ, ભાત અને બાજરાના રોટલા. અને રસોડું તો બધું ગંધાતું પડી રહ્યું છે. તો જુઓ રસોડું સાફ કરવાનું છે, વાસણ ગોઠવવાના છે. અને મિતુભાઈ અને મમ્મી બે જમવા બેસી છીએ. અને મિતુભાઈ પપ્પા તો હજુ ઘેર આવ્યા નહીં એટલે ખબર નહીં. આવો પછી આપણે જમીશું બરાબર. અને જો આપણે કંકોત્રી આવી જઈશ તો જઈશું લગ્નમાં. ખબર નહીં એ તારીખે તો લગ્ન બહુ છે એટલે આપણે બીજે લગ્નમાં જવાનું છે. તે આગળ તો જવાશે જ નહીં. અને મિતુભાઈ જમવા બેસીએ. મિતુભાઈ જમનું છો? જય માતાજી. શું કરો છો? હોની દાળ છો? જવાબ આલો છે હોની દાળ છો? ખોટી વાત. મમ્મી જય માતાજી. જવાબ આલો હેડો. હું મગદાર છો? ખાવશો તોય ખબર નહીં પડતી. તો આજે મિતુભાઈ થયા કેન્સર નપાસ. ચમ કે એમને દાળની જ ખબર નહીં કે સાની દાળ બનાવી દો. મેં અડદની દાળ બનાવી દો અને મિતુભાઈ કહે તો મગની દાળ. બરોબર. જેમ કે એમને દાળ બાટી ખાઈ છે દાળ તે છતાં એમને ખબર નહીં કે હું આજે અડદની દાળ ખાઉં છું. બરોબર ને? જુઓ કદાચ એવું લાગે છે કે આપણી ગાડી આવી ગઈ છે તો બતાવું હું તમને. હા 100% આવી ગઈ. તો મિતુબેન પપ્પા હવે આવી ગયા છે ઘરે. અને આપણે રમકડે નેચી દેખાય છે. જોજો હમણાં આવશે. જો એક તો આવી ગયું અંધારામાં બાવો આવ્યો.
અને ગાડી વરસ આપણી બરાબર. તો મીતુબેન પપ્પા આવી ગયા છે, જમવાનું બાકી છે, તો હવે આવશે એટલે આપણે જમી લઈશું. જમી અને પછી જોઈએ છીએ. કદાચ મીતુભાઈ વ્લોગ ઉતારો તો સાચો, બાકી કંઈ નહીં. પાછું આપણે જમી વાસણ કરશે પછી વિડીયોનો એન્ડ આપીશું. મીતુભાઈ બરોબર છે ને? ચમ બરોબર. અને આજે તો છે ને ટીવીમાં ચાલુ કરી છે પાછું જમવાના ટાઈમે તારક મહેતા એટલે કે જેઠાલાલ. આજે ફૂમતાળજી નહીં આવ્યા, આજે આવ્યા છે તારક મહેતા. અને પહેલાં જેને કોણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતું હતું એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર મીતુભાઈ? તો તમે કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે કોણ આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે સિરિયલ આવે છે સોની સબ પર એ કોણ જોવે છે એ. બરાબર. અત્યારે તો આપણે તો ચાલુ છે યુટ્યુબમાં. ઓકે. અને ચલો હવે વાસણ ઘસશે. મીતુભાઈ પપ્પા ઉપર આવીને તો ઉધી પછી આપણે જમી લઈએ. તો બને રહેજો આગળના અમારા નાના એવા અમથા એન્ડના વિડીયોમાં તો આપણે એન્ડ આપીશું. બરાબર. તો જય માતાજી. આપણો પપ્પા આવી જાય છે નાય તો જોઈએ જમવા બેસી છે મમ્મી પપ્પા બંને અને આપણે જમી લીધું. જો પપ્પા જય માતાજી. અત્યારે ઘેર આવ્યા? શાંતિ પછી આરામ કરવા મળે છે પછી એવું? હા તમારું નામ કહી દો. દીપેશ્વરી મંડપ ડેકોરેશન. કાલે બોલ્યા હતા ને એવું ફરતી બોલી દેવા છે. દીપેશ્વરી મંડપ ડેકોરેશન. બરોબર. ગામ બાસણ. મોબાઈલ નંબર આપી દેવાનો. મોબાઈલ નંબર 9908488521. એની બાજુમાં. બરાબર. બરોબર. બરાબર છે. મમ્મી બોલી છે ને જો આ જમવાનું કાઢ્યું છે બાએ અને મેં બંનેને જોડે જમી લીધું અને મમ્મી પપ્પા જમવા બેસી છે નહીં મમ્મી? જમી લ્યો તાન. આપણે જમી લીધું છે. જમી અને વાસણ લેવાનો છે જુઓ, કારણ કે હજી વાસણ લીધું નહીં. હવે જમી લીધું બેન પપ્પા તો ફોન લઈને બેઠે. મિત્રાજ ચમનું છે મજામાં ને? સરસ. અને મીતુભાઈ ઊંઘી જશે તો આપણે વાસણ ઘસી લઈએ અને વિડીયોનો એન્ડ આપીએ. તો મીતુભાઈ ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. મિત્રાજ ગુડ નાઇટ. જય માતાજી. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.